ભ્રષ્ટાચાર છે એમાં ઓછું સુવિધા મળે. આ ભ્રષ્ટાચારીઓના કારણે આજે તમામ જનતા દુઃખી થાય છે. માલ ખાય છે આ લોકો, માલ ખાય મદારી કાપી આપીને ખાય છે આ લોકો. અને જે જનતા કરોડો રૂપિયા અને જનતાને થોડી જનતાનું કઈ ઇશારો વિપક્ષની ભૂમિકા સાહેબ હા જંગાની એમ ન કરતા. આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો અને સંગઠનની સાથે હિરણ ચોક ખાતે અમે તમામ જે અત્યારે રોડની પરિસ્થિતિ તમે બધા જોઈ શકો છો, ખરાબ પરિસ્થિતિ છે. આ બાબતે ખાડા બાબતે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી છે. આપણને બધાને ખબર છે કે કરોડો રૂપિયાનું બજેટ આ ખાડાઓ પાછળ પૂજા પણ કરી કે આ જે બાપી શાસકોની જે કાળી નજર છે, ભ્રષ્ટાચારીઓની કાળી નજર છે, જેના કારણે આ રસ્તાઓ ખરાબ છે. તાત્કાલિક ધોરણે રિપેર થાય એના માટે આજે આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉભા આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો અને આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠન સાથે હિરણ ચોક ખાતે જે રસ્તો ખરાબ છે ત્યાં અમે
તમામ જે પદાધિકારી છે એમના ફોટાઓ લઈને અમે અહીંયા બેઠા અને એમના નામકરણ માટેની વિધિ ચાલુ કરી. કેમ કે આ જેટલા ખાડાઓ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના શાસકોના આશીર્વાદથી આ રસ્તાઓ તૂટી ગયા છે. કરોડો રૂપિયાનું બજેટ જ્યારે રોડ બનાવવા પાછળ વપરાતું હોય તો ખાડાઓ કેમ પડવા માંડે છે, કેમ રસ્તાઓ તૂટી જાય છે, કેમ જર્જરિત હાલતમાં થઈ જાય છે? આ ખાડાઓના કારણે સુરત શહેરની જનતામાં તમે જોજો ઘણા બધા એક્સિડન્ટ ખાડાના કારણે થતા હોય, ઘણા લોકોના વાહનો પતી જતા હોય આ ખાડાના કારણે, ઘણા લોકોની કમર ભાંગી ગઈ છે આ ખાડાના કારણે, ઘણા લોકોના હાંધાના દુખાવા થઈ ગયા છે. આટલી તકલીફો સુરત શહેરના લોકોને વેઠવી પડતી હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોને શરમ જેવો છાંટો નથી. જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવવાના હોય તો રાતોરાત રોડ રિપેર થઈ જતા હોય છે, પરંતુ જો લોકોની સુવિધા માટેની વાત હોય તો એમનાથી કોઈ કામગીરી થતી નથી. એના માટે આજે અમે તમામ લોકોએ ભેગા મળીને તમામ આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા અમે અહીંયા રોડ પર તમે ખાડા બતાવી શકો છો કેટલા ખાડા છે. અહીંયા અમે પદાધિકારીઓને નામકરણ કર્યું, સાથે સાથે બાટલા પણ રોડને ચડાવ્યો કેમ કે બીમાર હાલતમાં છે, જલ્દી હાજર થાય એના માટે, અને પૂજા પણ કરી છે, પૂજા અર્ચના પણ કરી છે કે ઝડપથી આ રોડ સાજા થઈ જાય, શાસકોને સદબુદ્ધિ આપે, આવનારા સમયમાં જ્યાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે જેથી સુરત શહેરની જનતા સારા રસ્તા ઉપર ચાલી શકે. આ બાજુ લાઈવ ચાલુ, જો આ બાજુ રોડ તમે બતાવો, રોડની હાલત કેવી છે. આ જો રોડ, આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ સાંભળવામાં નથી આવતી. આ રોડ જો તમે એક ખાડો, જો ગાડીઓ કેમ ચાલે છે, ચલાવી નથી શકાતી ગાડીઓ, એવી હાલત છે આ જગ્યા પર. છતાં પણ શાસકોના પેટનું પાણી હલતું નથી, અધિકારીઓનું પણ પાણી હલતું નથી. ખાડેશ્વરી પાંચેરિયા હાય હાય, ખાડાદાસ ખાડેશ્વરી હાય હાય, ભાજપ સરકાર 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 ભાજપ સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર. મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ, પરંતુ જે ખરા રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે, એમને આમાં હેરાન થવું પડે છે. ખરેખર આ જે રાજનીતિ છે આ લોકો બધે ભેગા મળીને બગાડી નાખી છે. કારણ છે જે પ્રમાણે એક મિનિટ ઉચકી લો વાંધો નહીં. બોલવાનું કે નહીં બોલવાનું? આટલી બધી તાનાશાહી હોય, તમને ખબર છે આ રોડ ઉપર કેટલા એક્સિડન્ટ થાય છે, કેટલા લોકો હેરાન થાય છે? જ્યારે હોય ત્યારે આવી રીતે તાનાશાહી કરવા માટે આવી જાઓ, એક પણ કાર્યક્રમ કરવા નથી દેતા, તમે જ્યારે કાર્યક્રમ લોકો હેરાન થાય. જો તમે આ ગાડીઓની હાલત કેવી થઈ જાય, જો આ જો ખાડા જો તમે ખાડાની વખત જોવો કેટલા હેરાન લોકો થાય છે. દેખાતું નથી તમને કોઈને? ભાજપના ઇશારાઓ બધા આવી જાઓ. આ એના કારણે લોકો અને તમે બધા ભેગા મારી કરી રહ્યા છો. જ્યારે હોય ત્યારે તાનાશાહીઓ કરવાની. આવી રીતના
દસ માફિયાઓને પકડ્યા હોત ને તો હાલત ન હોત. દેશની પથારી ફેરવી નાખી છે. ભાજપ સરકાર! ભાજપ સરકાર! ભાજપ સરકાર! રોડ બનાવો, 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 રોડ બનાવો. હાય ભાજપ, હાય ભાજપ, ભ્રષ્ટ ભાજપ, ભ્રષ્ટ ભાજપ, હાય ભાજપ, હાય ભાજપ, ભ્રષ્ટ ભાજપ, ભ્રષ્ટ ભાજપ, હાય હાય, હાય ભાજપ, હાય હાય, હાય ભાજપ, હાય હાય, ભ્રષ્ટ ભાજપ, હાય હાય, રોડ બનાવો, રોડ બનાવો. भाजप हमसे डरती है, पुलिस को आगे करती है, भाजप हमसे डरती है, पुलिस को आगे करती है, भाजप हमसे डरती है.